મિત્રો, અત્યારે ભાદરવા માસનો પિતૃ પક્ષ ચાલી રહ્યો છે, શ્રાદ્ધનો પક્ષ ચાલી રહ્યો છે, ત્યારે આપણે પિતૃ દેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે વિવિધ જતનો કરીએ છીએ, દાન, પુણ્ય, પિંડદાન આદિ. આજે આપણે આ વિડીયોમાં સાંભળશું પિતૃ દેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે સર્વ પિતૃ સ્તવન, જેમાં સર્વ પિતૃઓની સ્તુતિ પ્રશંસા છે. શ્રાદ્ધ સમયે કે પિતૃ પૂજન સમયે હૃદયના સાચા ભાવપૂર્વક પિતૃ અર્થે ધૂપદીપ કરીને સ્નાનથી શુદ્ધ થઈને આ સ્તવન કરવાથી સર્વ પિતૃઓ આપણા ઉપર કૃપા આશીષ ઉતારે છે. આ સર્વ પિતૃ સ્તવન જે ગુજરાતીમાં છે, આ સ્તવનની આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. ઓમ સર્વ પિતૃભ્યો નમઃ. એ પિતૃ દેવતા, શ્રાદ્ધની વિશે અધિદેવતા રૂપે જે પિતૃઓ રહેશે તે શ્રાદ્ધને વિશે અંતમાં સ્વધાનો ઉચ્ચાર કરીને દેવ પણ જેમને તૃપ્ત કરે છે તે પિતૃઓને હું નમસ્કાર કરું છું. સ્વર્ગને વિશે ભક્તિ એટલે કે ભોગ અને મુક્તિની ઈચ્છાથી મહર્ષિઓ ભક્તિપૂર્વક મનોમત શ્રાદ્ધ વડે જે પિતૃને તૃપ્ત કરે છે તે પિતૃઓને હું નમસ્કાર કરું છું. સ્વર્ગને વિશે સિદ્ધ પુરુષો શ્રાદ્ધના ઉત્તમોત્તમ એ રિદ્ધિવ્યાસ સામગ્રીઓ જે પિતૃઓને તૃપ્ત કરે છે તે પિતૃઓને હું નમસ્કાર કરું છું. વળી અત્યંત ઉત્કર્ષ સિદ્ધિની ઈચ્છા કરતા ગ્રાહ્યકો પણ ભક્તિપૂર્વક તન્મયતાથી જે પિતૃઓનું પૂજન કરે છે તે પિતૃઓને હું આ ભાવથી નમસ્કાર કરું છું. નિયમિત આહારવાળા અને તપથી જેમણે પોતાના પાપ નષ્ટ કર્યા છે એવા અરણ્ય જંગલવાસી મુનિઓ વનમાંથી પ્રાપ્ત વસ્તુઓ વડે જેમનું શ્રાદ્ધ કરીએ મિષદિન તૃપ્ત કરે છે તે પિતૃઓને હું નમસ્કાર કરું છું. નૈષ્ટિક વ્રત ધારણ કરનાર અને જીતેન્દ્રિય એવા બ્રાહ્મણ સંહિતા, હવન સંહિતા દ્વારા જે પિતૃઓ તૃપ્ત કરે છે તે પિતૃઓને હું નમસ્કાર કરું છું. રાજાના સમૂહોમાં શ્રાદ્ધ વિવિધ સામગ્રી દ્રવ્ય વડે ત્રિલોકનું ફળ આપનારા જે પિતૃઓને તૃપ્ત કરે છે તે પિતૃઓને હું ભાવપૂર્વક નમસ્કાર કરું છું. આ જગત વિશે સુખાલી નામના જે પિતૃઓને સુંદર પણ ભક્તિની શ્રાદ્ધ વડે તૃપ્તિ કરે છે તેમને પણ હું નમન કરું છું. પાતાળની વિશે દૈન્ય અને મદનો જેમણે ત્યાગ કર્યો છે એવા આસુરો પણ વધા શબ્દથી આહાર કરનારા જે પિતૃઓને શ્રાદ્ધની તૃપ્ત કરે છે તે પિતૃગણને હું નમસ્કાર કરું છું. ફરી રસાતલની વિશે કામનાઓને પૂર્ણ કરવાની ઈચ્છાઓ વાળા અનેક પ્રકારના નાગો સમગ્ર ભોગ બને છે પિતૃઓનું પૂજન કરે છે તે પિતૃઓને નમસ્કાર કરું છું. ત્યાં પાછળના વિશેષ મંત્ર ભોગ અને સંપત્તિયુક્ત એવા સર્પો નિરંતર વિધિપૂર્વક શ્રાદ્ધોની જે પિતૃઓ તૃપ્ત કરે છે તે પિતૃઓને હું નમસ્કાર કરું છું. જે પિતૃઓને સાક્ષાત દેવલોકમાં, આંતરિક્ષમાં અને પૃથ્વીને વિશે નિવાસ કરી રહ્યા છે તેમને જે દેવો વગેરે દ્વારા પૂજન કરવાની યોગ્ય છે તે પિતૃઓને નમસ્કાર કરું છું. એ પિતૃદેવ, મારા લાવેલા ઉપહારનો આપ સ્વીકાર કરો. જે પિતૃઓ સ્વર્ગની વિશે મૂર્ત સાકાર સ્વરૂપે સ્વધાનો ઉપભોગ કરતા તથા કર્મોના કર્મ ફળ તરીકે સર્વ ઈચ્છિત વસ્તુઓ આપણને માટે સમર્થ છે અને કામના સહિત ફળોના ફળ તરીકે મુક્તિ આપનાર જે પિતૃઓને હું નમસ્કાર કરું છું. જે પિતૃઓ હોમ કરેલા અગ્નિ વિશે ભૂતદ્રવ્યની તૃપ્તિ થાય છે, જેઓ બ્રાહ્મણના શરીરમાં રહીને ભોજનની તૃપ્તિ પામે છે અને જે જીવો ભિન્ન પ્રદેશ પર આનંદ પામે છે તે પિતૃઓને અહીં અર્પેલ અન્ન જળથી મારા પર પ્રસન્ન થાઓ. દેવોથી પૂજાયેલા પિતૃઓને જે અત્યંત પ્રિય ગણવામાં તેવા તે સર્વે પદાર્થ છે તે પુષ્પ, અન્ન, ભોજન મેં અહીં રાખેલું છે. આ દ્રવ્યો પાસે આવું અને આ દ્રવ્યોને ઉપભોગ કરો. જે પિતૃદેવોને કાળા તલથી પ્રસન્ન કરે છે તેમજ શ્રેષ્ઠ મહર્ષિઓને તેમજ કાલ નામના સાપની પસંદગી કરે છે તે સર્વે પિતૃઓ અહીં આવીને આનંદ પામે છે. જે પિતૃઓ પૃથ્વી પર પ્રતિદિન કરવામાં આવેલ પૂજાને તથા અષ્ટાંગ સાધનને વિશે નિરંતર માસના અંતમાં કરવામાં આવેલી પૂજાને ગ્રહણ કરે છે તેમજ જેઓ વર્ષના અંતમાં થતા અભિઉદય શ્રાદ્ધને વિશેષ પૂજન કરે છે, પૂજન કરવા યોગ્ય પણ છે, તે પિતૃદેવતા અહીં તૃપ્ત થાઓ. બ્રાહ્મણોના જે પિતૃઓના કુમુડ અને ચંદ્ર સમાન શ્વેત ક્રાંતિવાળા છે, ક્ષત્રિયોના જે પિતૃઓના બાલ સૂર્ય સમાન લાલ કાંતિવાળા છે, તેમના વૈશ્યના જે પિતૃઓ સુવર્ણ સમાન તેજસ્વી કાંતિવાળા છે
અને શૂદ્રના જે પિતૃઓ નીલ કાંતિવાળા છે તે સર્વે પિતૃઓ આ સ્થાને પધારે. અહીં વિવિધ અર્પેલ પુષ્પ, ગંધ, અન્ન, જળ વગેરે તેમને અગ્નિમાં જે હોમ વડે સર્વે પિતૃદેવ નિરંતર મૃત્યુ પામે. હું આપ સૌ પિતૃઓને પ્રણામ કરું છું. જે પિતૃઓ અત્યંત તૃપ્તિ પામવા માટે દેવોના હવનપૂર્વક અર્પેલા તમામ દ્રવ્યોનું ભક્ષણ કરે છે અને તૃપ્ત થઈને અનેક સમૃદ્ધિઓ અર્પે છે. જે પિતૃઓને અહીં આપેલા પદાર્થોથી તૃપ્તિ મળે છે, હું સર્વે પિતૃઓને પુનઃ નમસ્કાર કરું છું. જે પિતૃઓ રાક્ષસ, ભૂત તથા ઉગ્ર આસુરોનો નાશ કરીને પ્રજાને, વંશને, વારસાની શુભતા અને અશુભ કષ્ટનો નાશ કરે છે, તેમજ જેઓ દેવોમાં આદિપૂર્વક છે તથા દેવો વડે પૂજન કરવા યોગ્ય છે, તે પિતૃઓ અહીં તૃપ્તિ પામે. અહીં પધારેલા સર્વ પિતૃઓને હું ફરી પ્રણામ કરું છું. અગ્નિશ, પાંદરા, બહારસિદ્ધ, આધપ અને સોમક નામના 2 પિતૃઓ છે. તે આ શ્રાદ્ધ વિશે અત્રે પધારેલ અર્પણ કરેલા પદાર્થો ગ્રહણ કરીને તૃપ્તિ પામે છે. પશ્ચિમ દિશામાં અધ્યપ નામના પિતૃઓ અને ઉત્તર દિશામાં અગ્નિષ્પાંતા નામના પિતૃઓનું, પૂર્વ દિશામાં બહર્ષિત નામના પિતૃઓને માટે રક્ષા કરે છે. આપના નામના પિતૃઓ રાક્ષસ, ભૂત, પિશાચ અને આસુરોના ઉપદ્રવોથી મારી રક્ષા કરે. સર્વ પિતૃઓના તેમજ પિતૃલોકના અધિપતિ યમરાજ મારું સર્વે પ્રકારે સર્વે બાજુથી રક્ષા કરે. વડે વિશ્વચૂક, આરાધ્ય, ધર્મ, શુભાસ્તંક, ભૌતિક, ભૂતિકૃતિ તથા ભૂતની નામના પિતૃઓના જે 9 ગણ છે, તે કલ્યાણ અને કલ્પના કરનાર, કલ્પના આશ્રય, કલ્પના હેતુ અને અનગ નામની જે બીજા 6 પિતૃઓ ગણો છે, તે વર, વૈરેલ્ય, વરદ, તૃપ્તિષ્ઠ તેમજ ધાતા નામના જે 7 પિતૃગણો છે, તે મહાન, મહાત્મા, મહેક, મહિમાવાન અને મહાબલ નામના પાપોનો નાશ કરનાર પિતૃઓના જે 5 ગણો છે, તેમને ધનાદ, ધર્મદ અને બીજા પુત્રદ આ નામના બીજા 4 પિતૃઓ ગણ છે. તે બધા મળીને કુલ 31 જાતના પિતૃ ધારણો વડે આ સમગ્ર જગત વ્યાપ્ત થઈ રહ્યું છે. આ 31 પ્રકારના સર્વ પિતૃદેવો અહીં પધારે, તૃપ્તિ પામે અને મારી અથવા તો અમારી આ સ્તુતિ શ્રવણ કરીને પ્રસન્ન કરે. નિરંતર અમારું કલ્યાણ કરો અને અંતરના આશીર્વાદ આપો.